નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય કમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની શ્રેણીમાં આપણે ચેપ્ટર નંબર 7 કે જે છે આપણું જાવાની મૂળભૂત બાબતો તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને એ પણ આપણે ખાસ નોંધીશું કે આગલા લેક્ચરમાં જે આપણે ચર્ચા થઈ હતી એ ચર્ચા મુજબ કે જાવા છે એ આપણી કોમ્પ્યુટરની એક પ્રકારની ભાષા છે, લેંગ્વેજ છે કે જે એક હાયર ફંક્શનાલિટી ધરાવતી એટલે કે વધારે સગવડ ધરાવતી એક યુઝરની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરતી, વાપરવામાં સરળ, ઉપયોગ કરવામાં સુટેબલ એ પ્રકારની એક ભાષા છે. મિત્રો, આગલા લેક્ચરોમાં આપણે જોઈ ચૂક્યા હતા કે કોઈ પણ લેંગ્વેજ છે એ મુખ્યત્વે કાં તો પીઓપી પ્રકારની હોય છે અથવા ઓઓપી પ્રકારની હોય છે. જેમ કે આપણે જે આગળની ભાષાઓ જોઈ હતી એમાં સી લેંગ્વેજ હતી એ કેવી હતી તો કે પીઓપી પ્રકાર એટલે પ્રોસિજર આધારિત હતી. પરંતુ ત્યારબાદની ભાષાઓ એટલે કે C++, જાવા આ બધી ભાષાઓ કેવી છે તો કે ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ, જેને આપણે ઓઓપી પ્રકારની ભાષાઓ પણ કહી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે એ પણ જોયું હતું કે જાવાની અંદર મેઇન મેથડ વાપરવામાં આવતી હોય છે. મેઇન મેથડના આધારે પ્રોગ્રામ કરવામાં આવતો હોય છે. જાવાનો ઇતિહાસ પણ જોયો હતો કે 1991 સાલમાં સન માઇક્રો સિસ્ટમ દ્વારા તેનો ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું, જે એક ખૂબ જ નાનકડી એવી ઝડપી, કાર્યક્ષમ અને હાર્ડવેર ઉપર સ્યુટેબલ એટલે કે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ અલગ અલગ હાર્ડવેર ઉપર પણ તેને સરળતાથી અને તેના પ્રોગ્રામને એકથી બીજા હાર્ડવેર ઉપર બહુ જ સરળ રીતે, એકદમ સરસ રીતે આપણે એને રાઇટ કરી શકીએ એટલે પ્રોગ્રામ અથવા એપ્લિકેશન ક્રિએટ કરી શકીએ છીએ, પરફોર્મ કરી શકીએ એટલે કે રન કરી શકીએ છીએ અને એનો યુઝ કરી શકીએ છીએ. તે પર્ટિક્યુલર કોઈ એક પ્લેટફોર્મ ઉપર ડિપેન્ડ રહેતી નથી, જેથી કરીને આપણે એને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ પણ કીધી હતી. જાવા લેંગ્વેજ છે મિત્રો ઓબ્જેક્ટ આધારિત ભાષા છે, જેથી કરીને ઘણા બધા અંશે બીજી લેંગ્વેજ જેમ કે પ્રાઇમરી લેંગ્વેજ જેને આપણે સી લેંગ્વેજ કહેતા હતા તેનાથી ઘણા બધા અંશે અલગ પણ પડે છે. બરાબર, તો જેનો આપણે આગલા લેક્ચરમાં પરિચય મેળવી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે જાવાની અંદર વિવિધ અલગ અલગ બીજા એકમોની પણ વાત કરી હતી. જેમ કે પહેલું વહેલો કયો એકમ હતો મિત્રો તો કે એને આપણે કીધું હતું કે ક્લાસ લાઇબ્રેરી. ક્લાસ લાઇબ્રેરી એટલે એક પ્રકારની એવી જાવાની અંદર લાઇબ્રેરી કે જેની અંદર અલગ અલગ પ્રકારના ક્લાસો હોય છે, જેની અંદર અલગ અલગ ડેટા ટાઈપ એટલે કે ડેટા પ્રકારો, સિસ્ટમની ઇનપુટ આઉટપુટ માટે એટલે કે નિવેશ અને નિર્ગમન માટેની તેમજ અન્ય યુટિલિટીઝ માટેની જે કંઈ રિક્વાયર્ડ ફાઇલો હોય એ બધી ક્લાસના સ્વરૂપમાં હોય છે. આ ઉપરાંત ક્લાસ લાઇબ્રેરી છે પણ એક પ્રકારનો જેડીકેનો જ ભાગ છે, તે પણ આપણે જોયું હતું કે જેની અંદર અલગ અલગ ઇન્ટરનેટ પ્રોટોકોલ અને અલગ અલગ યુઝફુલ જે કાંઈ ટૂલ્સ છે એ બધાનો સમાવેશ થતો હોય છે. બીજો ઘટક હતો આપણો જેડીકે, જેનું ફૂલ ફોર્મ પણ આપણે જોયું હતું કે જાવા ડેવલપમેન્ટ કિટ. એટલે કે જાવાની અંદર જ્યારે આપણે પ્રોગ્રામનું ડેવલપમેન્ટ કરવું છે તો એ માટે જરૂરી જે કંઈ રિક્વાયર્ડ ફેસિલિટીઝ, ફંક્શનાલિટીઝ, ક્લાસ લાઇબ્રેરી એક્સેટ્રા જે કાંઈ જરૂરી છે બધા ઘટકો શેની અંદર હશે મિત્રો જેડીકેની અંદર એટલે કે જાવા ડેવલપમેન્ટ કિટની અંદર. ત્યારબાદ અગત્યનો ત્રીજો કન્સેપ્ટ પણ આપણે જોયો હતો જેવીએમ કન્સેપ્ટ, જાવા વર્ચ્યુઅલ મશીન કન્સેપ્ટ, કે જાવા લેંગ્વેજ છે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. તેમાં રહેલા પ્રોગ્રામનું સૌપ્રથમ જે કોડિંગ લખવામાં આવે છે એને આપણે જાવાની સોર્સ ફાઇલ કહીએ છીએ, સોર્સ કોડ કહીએ છીએ. ત્યારબાદ તેનું કમ્પાઇલર વડે કમ્પાઇલ કરવામાં આવે છે અને બાઇટ કોડમાં નિર્માણ કરવામાં આવે છે. જે પ્રક્રિયા આખી એક વર્ચ્યુઅલી એક સિસ્ટમ દ્વારા મેનેજ થતી હોય છે, જેને આપણે જાવા વર્ચ્યુઅલ મશીન કહેતા હતા, કે જેનું સ્વતંત્ર જોવા જઈએ તો હકીકતમાં કોઈ અસ્તિત્વ હોતું નથી પણ એકદમ વર્ચ્યુઅલી હોય છે. તો આવી રીતે ડેવલપ થતા, કન્વર્ટ થતા પ્રોગ્રામને ત્યારબાદ આપણે બાઇટ કોડ કહેતા હતા. બાઇટ કોડ છે સમજવા એટલે કે સિસ્ટમ માટે ઉપયોગ કરવા કેવા છે ઓછી ઝડપવાળા એટલે કે ધીમા છે. તો આ એનો જે ગેરફાયદો છે એ રિમૂવ કરવા માટે આપણે શું કરતા હતા કે બાઇટ કોડનું પણ ફરીવાર યોગ્ય પ્રકારના ટૂલ વડે નેટિવ કોડમાં કન્વર્ટ કરી દેતા હતા. આ રીતે આપણે જાવાના કોડનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ આપણે જોયું હતું કે જાવાની અંદર એક સામાન્ય એક એપ્લિકેશન બનાવી અથવા તો એક પ્રોગ્રામ બનાવો કે એક કોલ કોસ્ટ નામનો એક ક્લાસ બનાવ્યો હતો આપણે કોલ કોસ્ટ ડોટ જાવા નામને સેવ કરીને, કે એ ક્લાસની અંદર આપણે કોલ એટલે કે કોઈ પણ ફોન દરમિયાન થતી કોલ ડ્યુરેશન, ટોટલ બેલેન્સ, પ્રીપેડ કાર્ડ હોય તો પહેલેથી બેલેન્સ હોય એ રીતે, ત્યારબાદ કેટલા કોલ ડ્યુરેશન, કેટલી મિનિટ, કેટલા સેકન્ડ વાત થઈ એ પ્રમાણે ફિક્સ કરેલો ચાર્જ અને રિમેનિંગ વધતું બેલેન્સ દરેકની ગણતરી કરવા માટેનો આપણે પ્રોગ્રામ કર્યો હતો. સામાન્ય રીતે આપણે ટેક્સ્ટ એડિટરની અંદર આ પ્રકારનો પ્રોગ્રામ બનાવ્યો હતો
કે જેની અંદર આપણે ઉપરની જે લાઇનમાં જે આખી વસ્તુ છે એને આપણે કમેન્ટ્સ તરીકે જોઈ હતી, જે પણ આપણે સમજાતા. ત્યારબાદ મિત્રો અગત્યનો એક પોઈન્ટ એ હતો કે ક્લાસને જે નામ આપીએ છીએ, જાવાની અંદર એક ફરજિયાત શરત શું છે કે જાવા એપ્લિકેશન અથવા જાવા પ્રોગ્રામના કોડિંગમાં ફરજિયાત એક ક્લાસ હોવો જોઈએ અને ફરજિયાત એક મેઇન મેથડ હોવી જોઈએ. મિનિમમ એક કરતાં વધારે તમે જેટલા ક્લાસ યુઝ કરવા એટલા કરી શકો, અને એક કરતાં વધારે જેટલી મેથડ યુઝ કરવી હોય મેઇન મેથડ એટલી પણ કરી શકો, પરંતુ મિનિમમ કેટલા હોવા જોઈએ? ફરજિયાત એક. તો અહીંયા આપણે પબ્લિક ક્લાસ કોલ કોસ્ટ નામનો એક ક્લાસ લેતા હતા. ત્યારબાદ એ પ્રોગ્રામને કોલ કોસ્ટ ડોટ જાવા વડે સેવ કરતા હતા. શું કામ? જો બંને ક્લાસ નેમ અને આપણે જે નામે પ્રોગ્રામ સેવ કરીએ છીએ એ બંને નામ અલગ અલગ હશે તો કમ્પાઇલર એરર સ્વરૂપમાં આપણને રિપ્રેઝન્ટ કરશે. એટલે કે જ્યારે પ્રોગ્રામને આપણે સેવ કરીએ છીએ ત્યારે ડોટ જાવા વડે સેવ કરીએ છીએ. ત્યારબાદ મેઇન મેથડ, ત્યારબાદ આપણે બેલેન્સ, રેટ, ડ્યુરેશન અને કોસ્ટ નામના 4 વેરિયેબલ ડિક્લેર કરતા હતા. એ પણ જોયું હતું કે વેરિયેબલ ડિક્લેરેશન યુઝર ડિફાઇન્ડ હોય છે. ડબલ છે આપણા ડેટા ટાઈપ્સ છે. ડેટા ટાઈપ્સ વિશે આપણે આગળ વિસ્તૃત ભણવાનું આવશે, ત્યારે આપણે એનો પરિચય મેળવશું. ત્યારબાદ આપણે એને વેલ્યુ અસાઇન કરી હતી. ત્યારબાદ એને 4 આપણા જે ડેટા ટાઈપ હતા એને વેરિયેબલ હતા એ વેરિયેબલને આપણે વેલ્યુ અસાઇન કર્યા બાદ તેના ઓપરેશન પરફોર્મ કરવાથી જે એની વેલ્યુ મળે છે એ વેલ્યુને આપણે આઉટપુટમાં પ્રિન્ટ કરવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો હતો? સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. ત્યારબાદ ક્લાસ, મેઇન મેથડ ક્લોઝ અને ક્લાસ ક્લોઝ. ત્યારબાદ એને આપણે જ્યારે ડોટ જાવા વડે એટલે કે કોલ કોસ્ટ ડોટ જાવા વડે સેવ કર્યું, ત્યારબાદ કમ્પાઇલર વડે જ્યારે આપણે કમ્પાઇલ કરીએ છીએ એટલે હવે એ ફાઇલ કેવી બની જશે મિત્રો કે જ્યારે કમ્પાઇલર વડે કન્વર્ટ થશે ત્યારે એ ડોટ ક્લાસવાળી ફાઇલ બનશે. અત્યાર સુધી જે હતી ડોટ જાવાવાળી ફાઇલ હતી, જ્યારે હવે એ બનશે ડોટ ક્લાસવાળી. ત્યારબાદ આ પ્રોગ્રામને કઈ રીતે રન કરવો તો એ માટેનું પણ આપણે આખું એક માળખું જોયું હતું કે કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર જ્યારે તમે પ્રોગ્રામને જ્યારે પહેલી વાર સેવ કરો છો ત્યારે કોલ કોસ્ટ ડોટ જાવા વડે સેવ કર્યો. ત્યારબાદ કમ્પાઇલ કરવા માટેનો કમાન્ડ હતો જાવાસી લખતા હતા, પછી ક્લાસ નેમ ડોટ જાવા. એટલે હવે જે ફાઇલ બને છે કેવી બને છે? કોલ કોસ્ટ ડોટ જાવા. એટલે કે હવે એ ફાઇલ કેવી બની મિત્રો? કમ્પાઇલર વડે કમ્પાઇલ થયેલી ફાઇલ. ત્યારબાદ આપણે એને રન કરવો છે એટલે હવે એનો કમાન્ડ આવશે જાવા, ખાલી લખવાનો જાવા અને ક્લાસ નેમ અથવા તો પ્રોગ્રામ નેમ એટલે કે જાવા સ્પેસ કોલ કોસ્ટ. એટલે કે હવે આપણા પ્રોગ્રામનું આઉટપુટ જે કોલ ડ્યુરેશન અને રિમેઇનિંગ બેલેન્સ બંને આપણને આઉટપુટ તરીકે મળે છે. ત્યારબાદ મિત્રો આપણે આ જ કોડિંગ જે આપણે ટેક્સ્ટ એડિટરમાં કર્યું એને સાઇટી નામના એડિટરની અંદર પણ કર્યું હતું અને એ જ એની અંદર પણ એક પ્રોગ્રામ લખ્યો હતો જેનું આઉટપુટ પણ મેળવ્યું હતું. આ રીતે આપણે અત્યાર સુધીના વિડીયો લેક્ચરની શ્રેણીમાં આ ચેપ્ટરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે જોવાનું છે કે જાવા પ્રોગ્રામનું માળખું અથવા તો બંધારણ અથવા તો સ્ટ્રક્ચર જે નામ આપો છો, 3 નામ કેવા છે? એક જ છે. આપણે મિત્રો જાણીએ છીએ કે કોઈ પણ લેંગ્વેજ હોય એનું એક ફિક્સ બંધારણ હોય છે, એક માળખું હોય છે, એક સ્ટ્રક્ચર હોય છે. એ સ્ટ્રક્ચરમાં, એ બંધારણમાં, એ માળખામાં એ પ્રોગ્રામિંગ લખવામાં આવતું હોય છે. તો નીચે જે આખું આપણને કોષ્ટક નંબર 7.5 જાવા પ્રોગ્રામનું માળખું આપ્યું છે એ માળખું સમજતા પહેલાં આપણે એને રિલેટેડ કયો કાઉન્સ આવે, કયા બ્રેકેટ આવે, જેની આપણે થોડી ઘણી ઉપર છેલ્લી માહિતી લઈ લઈએ. જેમ કે સૌથી પહેલાં શું કીધું છે કે વાક્ય રચનાના નિયમો મુજબ જ્યારે તમે કોઈ પણ મૂળભૂત શબ્દ ભંડોળનો ઉપયોગ કરતા હો, જેમ કે ચલ એટલે કે વેરિયેબલ, પદાવલીઓ, ત્યારબાદ વિધાનો, લૂપ, બ્રાન્ચ, મેથડ વગેરેનો ઉપયોગ કરવો હોય તો એના માટે થઈને આપણે એની અલગ અલગ પદ્ધતિ હોય છે. જેમ કે 2 કોણીય કાઉન્સ જેને આપણે બ્રેકેટ કહેતા હોય છે, જેની અંદર સામાન્ય રીતે શું લખવામાં આવતું હોય છે તો કે જ્યારે તમારે કોઈ વસ્તુ ટાઈપિંગ કરવી છે તો એ વસ્તુ કોની અંદર આવે છે? એ 2 બ્રેકેટની અંદર. જ્યારે કોઈ પણ મેથડની એટલે કે ફંક્શનની વ્યાખ્યા અથવા તો હેડર આપવું હોય તો એને કયા કાઉન્સની વચ્ચે લખવામાં આવે? છગડીયા કાઉન્સ, જેને આપણે છગડીયો કાઉન્સ કહેતા હોય છે. બરાબર? તો આ રીતે આપણે દરેક ક્લાસને વ્યાખ્યાયિત કરી શકતા હોઈએ છીએ. જેમાં સૌથી પહેલાં જો આપણે શું કીધું હતું કે ફરજિયાત એક ક્લાસ હોવો જોઈએ અને એક મેથડ હોવી જોઈએ. તો જો પબ્લિક ક્લાસ હંમેશા ક્લાસ નેમ કેવું હશે મિત્રો? યુઝર ડિફાઇન્ડ. એટલે કે જે વ્યક્તિ, હું, તમે જે પણ આપણે પ્રોગ્રામિંગ કરતા હોઈએ છીએ એ પોતાની અનુકૂળતા પ્રમાણેનું ક્લાસ નેમ રાખી શકતો હોય છે. ત્યારબાદ વેરિયેબલ ડિક્લેરેશન એન્ડ મેથડ ડિક્લેરેશન એ કેવું છે? ઓપ્શનલ છે. કરો તો ચાલે, ના કરો તોય ચાલે. ત્યારબાદ મિત્રો
આપણે કીધું એમ ફરજિયાત એક મેઇન મેથડ હોવી જોઈએ. એટલે જો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન એક મેઇન મેથડ લીધી આપણે, જેની અંદર સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ. પબ્લિક છે એ આપણો ડેટા ટાઈપ છે, સ્ટેટિક છે એ પણ આપણો ડેટા ટાઈપ છે, વોઇડ નામની મેથડ છે, અને મેઇન. આ રીતે આપણે આખા એક પ્રોગ્રામનું સ્ટ્રક્ચર આપણે એક બનાવી શકીએ. ત્યારબાદના બે બ્રેકેટની અંદર મિત્રો સ્ટેટમેન્ટ આપ્યા છે. તો સ્ટેટમેન્ટ એટલે શું? આગળના પ્રોગ્રામમાં જે તમે જોયું, આપણે એનું ઉદાહરણ લઈએ. જો અહીંયા ડિક્લેરેશન ઓફ વેરિયેબલ, કમ્પ્યુટેશન એન્ડ ડિસ્પ્લે રિઝલ્ટ, આ બધા શું છે મિત્રો? વન ટાઈપ ઓફ સ્ટેટમેન્ટ. તો બધા સ્ટેટમેન્ટ આ કાઉન્સ ચાલુ થાય, છગડીયો કાઉન્સ, અને છગડીયો કાઉન્સ પૂરો થાય એની વચ્ચે આવશે. ત્યારબાદ તમારે જો કે હજી કોઈ વેરિયેબલ ડિક્લેરેશન કે મેથડ ડિક્લેરેશન કરવું છે તો પણ કરી શકો છો. ત્યારબાદ ફાઇનલ છગડીયો કાઉન્સ આપણો ક્લોઝ થશે. તો આ થયું મિત્રો આપણા જાવા પ્રોગ્રામનું માળખું. હવે આને થોડુંક હજી ડીપમાં સમજીએ. સૌપ્રથમ શું કીધું છે? ક્લાસ નેમ, જેની અંદર મેઇન મેથડ હોય. ક્લાસનું નામ આપણે કેવું હોવું જોઈએ? યુઝર ડિફાઇન, એટલે કે યુઝર જે ક્લાસ બનાવવા ઈચ્છે છે, જે પ્રોગ્રામ બનાવવા ઈચ્છે છે તેને રિલેટેડ ક્લાસ નેમ હશે. હંમેશા જે નામ આપણે તમે ક્લાસને આપશો એ જ નામે આપણો પ્રોગ્રામ, એટલે કે આપણી સોર્સ ફાઇલનો સંગ્રહ થવો જોઈએ. જેમ કે અહીં કીધું છે કોલ કોસ્ટ નામ આપો છો, તો કોલ કોસ્ટ ડોટ જાવા વડે જ આપણી ફાઇલ સેવ થવી જોઈએ, જેથી કરીને કમ્પાઇલ થશે ત્યારે એ ફાઇલ કોલ કોસ્ટ ડોટ ક્લાસ નામની ફાઇલ બનશે. ત્યારબાદ શું કીધું છે મિત્રો? મેઇન મેથડ પહેલાં અને મેઇન મેથડની પછી પણ તમે અલગ અલગ વેરિયેબલ અને મેથડને ડિક્લેર કરી શકો છો, જે ઓપ્શનલ છે. કરો તો ચાલે, ન કરો તો ચાલે. આમાં કીધું છે એ જ રીતે આપણે આગળ ચર્ચા કરીએ એમ દરેક પ્રોગ્રામમાં એક ક્લાસ અને એક મેથડ હોવી જ જોઈએ. પણ કેવી મેથડ? પબ્લિક ડિક્લેર કરી. પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ એવા 3 એક્સેસ સ્પેસિફાયર આવે છે, જે આપણે આગળના પ્રકરણમાં જ્યારે આવશે ત્યારે એની વિસ્તૃત ચર્ચા કરીશું. અત્યારે આપણે એટલું યાદ રાખવાનું કે દરેક જાવા પ્રોગ્રામની અંદર મિનિમમ એક ક્લાસ અને મિનિમમ એક મેઇન મેથડ હોવી જોઈએ. બરાબર છે મિત્રો? હવે શું કહે છે? જાવાની કોઈ ચોક્કસ બંધારણીય ભાષા નથી, એટલે કે ફ્રી ફોર્મેટ ભાષા છે, જેનો આપણે બેનિફિટ, એક ફાયદો ગણી શકીએ, કે જેથી કરીને આપણી, એટલે કે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણેનું કોઈ પણ એક ફિક્સ ક્રાઇટેરિયા વગર તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણેનું કોડિંગ, તમારા માળખા પ્રમાણેનું પ્રોગ્રામિંગ લખી શકો છો, જે આપણા માટે એક મોટો બેનિફિટ છે. પછી શું કીધું છે? કે મેઇન મેથડની સાથે બીજી મેથડ અથવા તો બીજા વેરિયેબલ, એટલે કે ચલ પણ આપણે એડ કરી શકીએ છીએ. એવું જરૂરી નથી કે એક મેઇન મેથડની અંદર વેરિયેબલ કે મેથડ એડ કરવી. ગમે એટલા મેઇન મેથડની અંદર અલગ અલગ વેરિયેબલ કે અલગ અલગ મેથડ યુઝ કરી શકો છો. ત્યારબાદ મિત્રો અમુક એવા ટોપિક છે કે જે આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ, જેમ કે ડેટા ટાઈપ, એટલે ડેટા પ્રકાર, ને વેરિયેબલ, લિટરલ, ને કમેન્ટ્સ, આ બધા પ્રકારો, જેનો અત્યારે આપણે જાવાનું ચેપ્ટર ચાલુ કર્યું પછી ઘણીવાર હું આ શબ્દ બોલ્યો છું, પરંતુ એ વિશે આપણે આગળના ધોરણોમાં ભણી ચૂક્યા હોવા છતાં હજી પણ થોડુંક ડીપ નોલેજ આવશ્યક છે, જેથી કરીને આપણે આ એક ટોપિકને વ્યવસ્થિત રીતે સમજી શકીએ. જેના આવા અમુક મેઇન ટોપિક છે: ડેટા પ્રકાર, ચલ, લિટરલ, કોમેન્ટ, જાવા વિધાનો, એટલે કે જાવા સ્ટેટમેન્ટ એન્ડ એક્સપ્રેશન જેવા અલગ અલગ જે ટોપિક છે તેનો આપણે પણ વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલું છે ડેટા પ્રકારો, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડેટા ટાઈપ. સામાન્ય રીતે મિત્રોને ડેટા ટાઈપ તરીકે વધારે ઓળખવામાં આવતા હોય છે. તો ડેટા ટાઈપ એટલે શું? તેની એક વ્યાખ્યા હોય. ડેટા ટાઈપ શું છે? કે ડેટા ટાઈપ એ સિસ્ટમની અંદર ડિક્લેર કરવામાં આવેલા એ પ્રકારના વર્ડ છે કે જેનો પર્ટિક્યુલર એક મિનિંગ થાય છે, કે જેના આધારે આપણે અલગ અલગ પ્રકારના પૂર્ણાંક સંખ્યા હોય, અપૂર્ણાંક સંખ્યા હોય, પ્રિમિટિવ હોય, નોન પ્રિમિટિવ હોય, એટલે કે કેરેક્ટરવાળા હોય કે આલ્ફાબેટિકલ હોય, વગેરે પ્રકારના આપણે જે કાંઈ ડેટા ઇનપુટ કરીએ છીએ તેના માટે ફિક્સ એક ક્રાઇટેરિયા બનાવેલો. જેમ કે અક્ષરો હોય તો કે 0 થી 9, તો એના માટે એક ક્રાઇટેરિયા, તો એ એક પ્રકારનો ડેટા ટાઈપ થયો. આલ્ફાબેટ એટલે કે A to Z, તો એના માટે અલગ ડેટા ટાઈપ હોય. પછી સ્ટ્રિંગ એટલે કે કોઈ વાક્ય લખો છો તમે, હેલો લખો, HELLO, તો સ્ટ્રિંગ થયું, તો એના માટે અલગ ડેટા ટાઈપ હોય. પછી બુલિયન વેલ્યુ, ટ્રુ અથવા ફોલ્સ, તો એના માટે અલગ વેરિયેબલ હોય. પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, એના માટે અલગ વેરિયેબલ હોય. તો આ રીતે આ જે ક્રાઇટેરિયા હોય છે એ દરેક ક્રાઇટેરિયાને તમે એક વેરિયેબલની અંદર વેલ્યુ ફિક્સ કરો, તો એ વેરિયેબલમાં આવતી વેલ્યુને ઓળખવા માટે અને એ વેલ્યુને વેલિડ બનાવવા માટે કોની જરૂર પડે?
ડેટા ટાઈપ. ઉદાહરણ તરીકે એક ડેટા ટાઈપ અહીં આપ્યો છે ઇન્ટીજર. તો ઇન્ટીજર ડેટા ટાઈપની સાથે જે વેરિયેબલ ડિક્લેર કરશો, ધારો કે વેરિયેબલ એ ઇઝ ઇક્વલ ટુ 10 છે. હવે જો એની આગળ ઇન્ટીજર વેરિયેબલ ઇન્ટીજર ડેટા ટાઈપ લગાડીશ તો એ વેલિડ થશે. શું કામ? કારણ કે ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર હંમેશા 0 થી 9 વાળી વેલ્યુ એટલે કે આંકડાકીય માહિતી હોય છે. તો ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ ટુ 10 લખીશ તો 10 છે આંકડાકીય માહિતી હોવાથી એ વેલિડ ગણાશે. પરંતુ હું જો એ ઇઝ ઇક્વલ ટુ 10 ની આગળ ડેટા ટાઈપ CHAR કેરેક્ટર લગાડીશ તો એ વેલિડ નહીં ગણાય. શું કામ? કારણ કે કેરેક્ટર કેવો છે? જે અક્ષરોનો સમૂહ એટલે કે ABCDના સ્વરૂપની જે માહિતી હોય ને એની આગળ કેરેક્ટર ડેટા ટાઈપ લાગે. તો આ રીતે મિત્રો અલગ અલગ વેરિયેબલ ડિક્લેરેશનમાં આપવામાં આવતી વેલ્યુ પ્રમાણે અલગ અલગ ડેટા ટાઈપ નક્કી કરવામાં આવેલા હોય છે. જેમ કે જો અહીં આપણને દરેકે દરેક ડેટા ટાઈપનું વર્ણન આપ્યું છે કે કયા ડેટા ટાઈપની અંદર કયો વેલ્યુ આવશે. અને તેની સાથે સાથે એક અગત્યનો એક પ્રશ્ન એ છે કે ડેટા ટાઈપની અંદર સ્ટોરેજ કેપેસિટી એટલે કે ડેટા ટાઈપની સંગ્રહની ક્ષમતા, સંગ્રહની જગ્યા, એનું આપણે ઉદાહરણ લઈએ. ધારો કે હું એ લખું છું તો એ ની આગળ હું ઇન્ટીજર લગાડીશ તો ઇન્ટીજર ડેટા ટાઈપની કેપેસિટી કેટલી છે? 4 બાઇટની. એટલે કે અત્યારે મારી મેમરીની અંદર કેટલી જગ્યા રોકાશે? 4 બાઇટ. જો એ વેરિયેબલ ડિક્લેરેશન શોર્ટમાં હશે તો 2 બાઇટ રોકાશે. જો વેરિયેબલ ડિક્લેરેશન ખાલી બાઇટમાં હશે તો 1 બાઇટ જગ્યા રોકાશે. જો વેરિયેબલ ડિક્લેરેશન લોંગમાં હશે તો 8 બાઇટ રોકાશે. અને જો વેરિયેબલ ડિક્લેરેશન ફ્લોટમાં હશે તો 4 બાઇટ રોકાશે. એ રીતે ડબલમાં હોય તો 8 બાઇટ, કેરેક્ટરમાં હોય તો 2 બાઇટ અને બુલિયનમાં હશે તો 1 બાઇટ. આ રીતે અલગ અલગ ડેટા પ્રકાર અને એ ડેટા ટાઈપની સંગ્રહ એટલે કે સ્ટોરેજ કેપેસિટી, સંગ્રહ કરવાની સંખ્યા, સંગ્રહ કરવાની ક્ષમતા, એના માટેની સમજૂતી આપી છે. ત્યારબાદ તેની અંદર ત્રીજો પોઈન્ટ છે કિંમતનો પ્રકાર. એટલે કે કયા પ્રકારની માહિતી તેની અંદર આવી શકશે. હમણાં આપણે જેમ વાત કરીએ જો ડેટા ટાઈપ બાઇટ હશે તો એની અંદર ઇન્ટીજર પ્રકારની માહિતી એટલે કે તમને કીધું એમ 0 થી 9 વાળી. શોર્ટ હશે તો પણ એ પ્રકારની 0 થી 9 વાળી. ઇન્ટીજર હશે તો પણ એ પ્રકારની અને લોંગ હશે તો પણ એ પ્રકારની. હવે એની એક રેન્જ આપેલી છે કે પ્લસમાં 0 થી 127 સુધીની અને માઇનસમાં 0 થી -128 સુધીની સંખ્યાની એની એક કેપેસિટી છે કે આટલી રેન્જમાં એ લઈ શકે. એવી રીતે શોર્ટની પણ એક રેન્જ છે, ઇન્ટીજરની એક રેન્જ છે, લોંગની એક રેન્જ છે. ઉદાહરણ તરીકે બાઇટની અંદર હું એક અક્ષર લખીશ એ ઇઝ ઇક્વલ ટુ 1052 તો 1052માં કેટલા થયા એની સંખ્યા? 1052 એટલે 1 0 5 અને 2 તો 4 સંખ્યા થઈ, 4 અક્ષર થયા. એવી રીતે આ એક એની સ્ટોરેજ કેપેસિટી છે, સ્ટોરેજ ક્ષમતા છે. એ ઉપરથી એનો કિંમતનો ક્ષેત્ર વિસ્તાર નક્કી કરવામાં આવતો હોય. ત્યારબાદ મિત્રો ફ્લોટ અને ડબલ એ બે રિયલ પ્રકારના છે. તો રિયલ પ્રકારના એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ વગેરે સંખ્યાઓને ફ્લોટ અને ડબલની અંદર દર્શાવી શકાય. ત્યારબાદ છે CHAR એટલે કે કેરેક્ટર પ્રકાર. મેં તમને કીધું એમ ABCD એ બધા કેવા છે? કેરેક્ટર છે, A to Z, કેપિટલ અને સ્મોલ બધા. તો એને CHAR ડેટા ટાઈપની મદદથી સ્ટોર કરવામાં આવતા હોય છે. ત્યારબાદ છે બુલિયન. તો બુલિયન જે કેવું છે? જ્યારે કોઈનો જવાબ ટ્રુ અથવા ફોલ્સ આવતો હોય તો એ પ્રકારની વેલ્યુને કેવી કહેવાય? બુલિયન વેલ્યુ. ત્યારે કયો ડેટા ટાઈપ યુઝ થાય છે? બુલિયન પ્રકારનો. તો આ રીતે મિત્રો અલગ અલગ ડેટા ટાઈપની સ્ટોરેજ કેપેસિટી એટલે સંગ્રહ ક્ષમતા, તેને અલગ અલગ કયા પ્રકારની કિંમતો તેની અંદર સ્ટોર થશે એની ક્ષમતા, ત્યારબાદ એની રેન્જ વગેરેનો આપણે પરિચય મેળવો. હવે મિત્રો ડેટા ટાઈપ જ અને ડેટા ટાઈપના ઉપયોગ વગર ના ઉપયોગ થઈ શકે એવો એક બીજો પ્રકાર છે વેરિયેબલ. એટલે કે વેરિયેબલનો ઉપયોગ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હોય છે? તેની સાથે સાથે ડેટા ટાઈપનો. તો ડેટા ટાઈપ જેટલો જ અને ડેટા ટાઈપની જેવો જ અગત્યનો કન્સેપ્ટ બીજો એટલે એને આપણે એક વેરિયેબલ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો વેરિયેબલ શું છે તેનો પણ આપણે પરિચય મેળવીએ. કોઈ પણ પ્રોગ્રામના અમલ દરમિયાન તમારે કંઈ યાદ રાખવા માટે કોમ્પ્યુટર મેમરીમાં કોઈ માહિતી સ્ટોર કરવી હોય તો એ માહિતી કે જેનો પ્રોગ્રામની અંદર આપણે ગાણિતિક પ્રક્રિયાઓ તરીકે અથવા તો કોઈ પણ સૂચકાંક તરીકે આપણો ઉપયોગ જ્યારે કરવો હોય તો તેવી માહિતીને વેરિયેબલ તરીકે દર્શાવી શકાય. હવે આપણને એમ થાય કે વેરિયેબલ કેવા હોય?
તો મિત્રો એના માટે આપણે થોડુંક આગળનું રિવિઝન કરવું પડે. ઉદાહરણ તરીકે આપણે આગળ જે પ્રોગ્રામિંગ કર્યું હતું તે પ્રોગ્રામિંગમાં આપણે વેરિયેબલ ડિક્લેરેશન બહુ જ સરસ રીતે જોયું હતું. ઉદાહરણ તરીકે જો અહીં ડબલ, તો ડબલ જે કેવો છે ડેટા ટાઈપ છે, પરંતુ હવે તમને ખ્યાલ આવશે કે ડબલ ડેટા ટાઈપની અંદર કેવી વેલ્યુ આવી શકશે, તો કે અપૂર્ણાંક વેલ્યુ, જેમ કે 32.67 એ ડબલ વેરિયેબલમાં આવે. પરંતુ જો ઇન્ટીજર વેરિયેબલ હોય તો 32.67 વેલ્યુ ઇન્ટીજર વેરિયેબલમાં આવે નહીં. શું કામ? કારણ કે ઇન્ટીજરની અંદર ફક્ત અને ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ આવે, જે ડબલની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવી શકે છે. તો ડબલની અંદર બેલેન્સ, તો બેલેન્સ શું છે મિત્રો? આપણું એક વેરિયેબલ જે યુઝર ડિફાઇન્ડ હોય છે, એટલે કે યુઝરની ક્ષમતા પ્રમાણે, યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે, યુઝરની જરૂરિયાત પ્રમાણે નક્કી કરવામાં આવતા એકમો, જેને આપણે વેરિયેબલ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ બીજો વેરિયેબલ છે રેટ, ડ્યુરેશન અને કોસ્ટ. આ દરેકે દરેક કેવા છે મિત્રો? યુઝર ડિફાઇન્ડ, અને તેના અલગ અલગ વર્ક પ્રમાણે તેને ડેટા ટાઈપ આપતા આવતો હોય છે. અહીંયા તો આપણે ચારે ડબલ વેરિયેબલ જ આપેલો છે, ડબલ ડેટા ટાઈપ જ આપેલો છે, વેરિયેબલ ડિક્લેરેશન અલગ અલગ છે. પરંતુ હવે આપણે અમુક એવા ઉદાહરણ જોઈએ કે જેમાં રિક્વાયરમેન્ટ પ્રમાણે અલગ અલગ ડેટા ટાઈપનો યુઝ આપણે કરતા હોય છે, એટલે કે અલગ અલગ વેરિયેબલ માટે અલગ અલગ ડેટા ટાઈપનો યુઝ કરતા હોય છે. ઉદાહરણ તરીકે પેલું આપ્યું છે માર્ક્સ. તો માર્ક્સની અંદર કોઈને 32 માર્ક આવે, કોઈને 33 માર્ક આવે, કોઈને 56 માર્ક્સ આવે, કોઈને 50 માર્ક આવે. તો એના માટે આપણે એડ કર્યો છે એવો ડેટા ટાઈપ કયો છે મિત્રો? તો કે ઇન્ટીજર. બરોબર છે? એટલે કે ઇન્ટીજરની અંદર માર્ક્સ હંમેશા શેમાં હશે? પૂર્ણાંક સંખ્યામાં. ત્યારબાદ બીજું અમાઉન્ટ, એટલે કે રૂપિયા, અને ઇન્ટરેસ્ટ એટલે કે મળતું વ્યાજ. તો એની અંદર એને ડબલ ડેટા ટાઈપ યુઝ કર્યો છે, એટલે કે એ સંખ્યાઓ અપૂર્ણાંક હોઈ શકે. ત્યારબાદ રેટ એટલે કે ચાર્જ, એટલે આપણે કેમ કહીએ છીએ કે આનો ₹1.5 રેટ છે, આ છે તે છે, તેની અંદર ફ્લોટ ડેટા ટાઈપ યુઝ કર્યો છે. ગ્રેડ, ગ્રેડ કેવો હોય મિત્રો? ABCD એવા ગ્રેડ આપવામાં આવતા હોય છે ને, તે ગ્રેડ હંમેશા અક્ષરના સ્વરૂપમાં હોય કે આંકડાના સ્વરૂપમાં? તો કે સામાન્ય રીતે અક્ષરના સ્વરૂપમાં હોય, જેથી કરીને તેનો ડેટા ટાઈપ આપણે કયો ડિક્લેર કર્યો છે? કેરેક્ટર. ત્યારબાદ પાસ છે કે નહીં, એટલે ઇઝ પાસ ઓર ઇઝ ફોલ્સ, ઇઝ પાસ ઓર ઇઝ ફેલ. તો એ જે પાસ અને ફેલ બે જ કન્ડિશન હોય. ઇઝ પાસ યસ કે નો? તો કે ઇઝ પાસ જો ટ્રુ હશે તો એ વિદ્યાર્થી પાસ હશે, અને ઇઝ પાસ ફોલ્સ હશે તો એ વિદ્યાર્થી ફેલ હશે. તો એના માટે થઈને કયો ડેટા ટાઈપ આપણે યુઝ કર્યો હતો? કે બુલિયન. આપણે પહેલાં જ કીધું ને કે કોઈ પણ જે ટ્રુ અથવા તો ફોલ્સવાળી જે વેલ્યુ આવે તેના માટે બુલિયન ડેટા ટાઈપ યુઝ કરવામાં આવે. હવે મિત્રો કે વેરિયેબલના નામ આપતી વખતે, એટલે કે ચલના નામ આપતી વખતે આપણે અમુક નિયમો યાદ રાખવા પડે. એ નિયમોને આપણે અગત્યના છે. એ નિયમોમાં ભૂલ કરશો તો વેરિયેબલ ડિક્લેરેશનમાં ભૂલ આવશે, જેથી કરીને જ્યારે તમે પ્રોગ્રામ સેવ કરશો તો સેવ કર્યા બાદ જ્યારે એ પ્રોગ્રામને તમે રન કરશો, એટલે કે કમ્પાઇલ કરશો, ત્યારે એરર આવશે. તો એ ના થાય એટલા માટે વેરિયેબલ અથવા તો ચલ ડિક્લેરેશનના આપણે અમુક નિયમો યાદ રાખીએ. જેમ કે વેરિયેબલનું નામ આપો તેની શરૂઆતમાં હંમેશા કોઈ મૂળાક્ષર હોય, અથવા અંડરસ્કોર હોય, અથવા તો ડોલરથી થઈ શકે. બરાબર? એટલે કે પહેલો અક્ષર, બરાબર, એ કાં કોઈ મૂળાક્ષર હોય, અથવા તો અંડરસ્કોર હોય, અથવા તો કોઈ ડોલર હોય, અથવા તો કોઈ અંક હોય. બરાબર? જેમ કે જો ઉદાહરણ આપ્યા છે બર્થ ડેટ, તેમાં પહેલો બી છે, રિઝલ્ટ, કોલ કોસ્ટ, ટોપ 5 સ્ટુડન્ટ, ડેટ, અમાઉન્ટ, અને છેલ્લે છે ડોલર પ્રાઇસ. આ બધા એવા છે કે જે વેલિડ એટલે કે માન્ય પ્રકારના ચલ છે. પરંતુ જો નીચે આપણે ઉદાહરણ આપ્યું છે કે ફોર મી, એટલે કે 4 પહેલાં આવ્યો, એટલે કે ફોર અક્ષર છે, અક્ષર પહેલાં આવી શકે નહીં. પછી તમે અક્ષર લઈ શકો. જો ઉપરની લાઈનમાં ટોપ 5 સ્ટુડન્ટ એવું લખ્યું છે, 5 ટોપ સ્ટુડન્ટ એવું ચાલે નહીં. નીચે જો એવું આપ્યું ફોર મી, તો ઇનવેલિડ એટલે કે અમાન્ય વેરિયેબલ છે. પછી છે આપણે એક સિમ્બોલ છે કે જે સિમ્બોલને આપણે પર્સેન્ટેજ ગણીએ છીએ, પર્સેન્ટેજ ડિસ્કાઉન્ટ, એ પણ ચાલે નહીં. અને બર્થ પછી સ્પેસ પછી ડેટ, તો એ પણ ચાલે નહીં. શું કામ? કારણ કે એ બંને જોડાયેલો છે. અલગ અલગ હશે તો આપણી સિસ્ટમ, આપણું કમ્પાઇલર એને બે અલગ અલગ વેરિયેબલ સમજશે. તો એવું ના કરવું હોય તો આપણે એના ઉપર શું કરવું પડે? વચ્ચે અંડરસ્કોર લગાડવો પડે. જો ઉપરના માન્ય ચલમાં અંડરસ્કોર સહિત આપણને દેખાડ્યો છે.
એટલે કે કોઈ પણ વેરિયેબલના નામની વચ્ચે તમે ખાલી સ્પેસ ન છોડી શકો. બર્થ પછી સ્પેસ ડેટ આવી રીતે લખી શકાતા નથી. ત્યારબાદ નિયમ નંબર 3 શું કહે છે કે અમુક જે જાવાની અંદર રિઝર્વડ વર્ડ હોય, જે રિઝર્વડ કેરેક્ટર હોય, તેનો પણ તમે વેરિયેબલ તરીકે ઉપયોગ ન કરી શકો. જેમ કે ક્લાસ, પબ્લિક, સ્ટેટિક, વાઇલ, પછી એવા ઘણા બધા છે. જેમ કે આ જેને આપણે વેરિયેબલને આપણે એક ડેટા ટાઈપ, ધારો કે ડેટા ટાઈપ શોર્ટ હોય, ઇન્ટીજર હોય, લોંગ હોય, ફ્લોટ હોય, ડબલ હોય, તો એને પણ તમે વેરિયેબલ તરીકે, એટલે કે એ બધા રિઝર્વ વર્ડ છે, તો એનો પણ તમે વેરિયેબલ તરીકે ઉપયોગ કરી શકો નહીં. હવે કે વેરિયેબલ એટલે કે ચલનું નામ આપવાની પણ એક માર્ગદર્શિકા છે કે કેવું નામ આપવું જોઈએ, કેટલી લંબાઈનું હોવું જોઈએ, તો એને સ્ટાન્ડર્ડ વેરિયેબલ એટલે કે સારો વેરિયેબલ આપણે કહી શકાય. જેમ કે આપણે એક વેરિયેબલ ડિક્લેર કરવો છે જેનું નામ આપણે બેલેન્સ અમાઉન્ટ રાખવું છે, તો આ બેલેન્સ અમાઉન્ટને કઈ રીતે લખી શકાય અને જાવાની દ્રષ્ટિએ એને કઈ સારી પદ્ધતિ કહેવાય, એના માટેને આપણે સમજૂતી આવી. અહીંયા એક શબ્દ શું કીધો છે કે મિત્રો કે અમુક સમય કેમલ કેસ કહેવામાં આવે. કેમલ કેસ એટલે કેમલ એટલે ઊંટ. આપણે જાણતા હોય છે કેમલ એટલે ઊંટના પીઠના ભાગે ખૂંદ હોય, બરાબર ને? એટલે ઊંટ જ્યારે આમ આપણે જોઈએ તેની ખૂંદ ચોખ્ખી દેખાય. તો અહીંયા જો બેલેન્સ એમાઉન્ટ અને બર્થ ડેટ બે લખેલા છે, એમાં તમને કંઈ અજુગતું લાગે છે? તો કે હા, બેલેન્સ એમાઉન્ટમાં એ કેપિટલ છે, બર્થ ડેટમાં ડી કેપિટલ છે. તો આ જે પદ્ધતિ થઈ ને મિત્રો, એને કેમલ કેસ પદ્ધતિ કહેવામાં આવે, બરાબર? જેમ કે બેલેન્સ પછી અંડરસ્કોર એમાઉન્ટ એવી રીતે હું લખી શકું, પરંતુ એમ ના લખવું અને ભેગું લખવું હોય તેના માટેની આ બેસ્ટ પદ્ધતિ કે જાવાની દ્રષ્ટિએ વેરિયેબલ ડિક્લેર માટેની એક સારી પદ્ધતિ ગણવામાં આવે છે. કે આ રીતે તમે બેલેન્સ પછીનો જોઈન્ટમાં એમાઉન્ટનો એ કેપિટલ કરો, એટલે આપણે વાંચતા હોય ત્યારે પણ આપણને સમજાય અને વ્યવસ્થિત રીતે જાવાની અંદર ડિક્લેરેશન કરી શકાય. તો કે બેલેન્સ એમાઉન્ટ તો એ જોઈન્ટ લખો છો ત્યારે એ કેપિટલ, પછી બર્થ ડેટ જોઈન્ટ લખો છો તો ડી કેપિટલ. આ થઈ મિત્રો વેરિયેબલ ડિક્લેરેશન કરવાની પદ્ધતિ નંબર 1. હવે જો તમારે આ રીતે નથી કરવું તો બીજી પદ્ધતિ તો આપણી જે જૂની હતી છે અંડરસ્કોર વાળી. કઈ રીતે? જો બેલેન્સ અને એમાઉન્ટ બેને આપણે અંડરસ્કોર વડે અલગ પાડી દીધા, તો એ કેપિટલ લખો, ડી કેપિટલ લખો એવી કંઈ જરૂરિયાત છે નહીં. હવે અગત્યનો કન્સેપ્ટ કે જાવા છે કેસ સેન્સિટિવ છે. આગળના લેક્ચરમાં પણ મેં તમને કીધું હતું મિત્રો કે જાવા છે આપણું કેવું છે કેસ સેન્સિટિવ, એટલે કે કેપિટલ અક્ષરને કેપિટલમાં જ અને સ્મોલને સ્મોલમાં જ લખાય. જેમ કે આપણે બે ઉદાહરણ આપ્યા છે, બેલેન્સ અને બેલેન્સ, બંનેમાં જુઓ કેસ સેન્સિટિવ, બે અલગ અલગ પ્રકારના વેરિયેબલ ડિક્લેરેશન થઈ ગયા. શું કામ? પહેલાની અંદર બી સ્મોલમાં છે, બીજાની અંદર બી કેપિટલમાં છે, બરાબર? એટલે કે જાવાની અંદર આ કેસ સેન્સિટિવ હોવાથી આ રીતે ધ્યાન રાખવામાં આવે છે. ત્યારબાદ શું કીધું છે? અમુક પ્રણાલીગત, અમુક ક્લાસના નામ અમુક કેપિટલ લેટરથી જ શરૂઆત કરવામાં આવતા હોય છે, જ્યારે અમુકને મેથડના નામને સામાન્ય રીતે સ્મોલ લેટરમાં શરૂઆત કરવામાં આવતી હોય, જેથી કરીને આપણને ખબર પડે કે આ ક્લાસનું નામ છે અને આ મેથડનું નામ છે. એક સામાન્ય પદ્ધતિ છે, એવું ફરજિયાત સમજ એવું નથી, પરંતુ આ રીતે જ્યારે આપણે પ્રોગ્રામિંગ કરીએ છીએ મિત્રો તો એક સ્ટાન્ડર્ડ અને સારું પ્રોગ્રામિંગ કહેવાય છે. ત્યારબાદ સામાન્ય રીતે વેરિયેબલને ઘોષિત, ચલને ઘોષિત કરે, એટલે કે વેરિયેબલ જે ડિક્લેર કરેલા છે વેરિયેબલનો ઉપયોગ કરવા માટેની પણ એક પદ્ધતિ છે. જેમ કે કોઈ પણ વેરિયેબલને આપણે જ્યારે ડિક્લેર કરીએ છીએ ત્યારે સાઈડમાં આપણે સ્લેશ કરીને સ્ટાર કરીને આપણે એની સમજૂતી આપતા. તે સમજૂતીને શું કહેવામાં આવે છે મિત્રો? કમેન્ટ. જેથી કરીને યુઝર અથવા તો કોઈ અલગ પર્સન જ્યારે પ્રોગ્રામનો અભ્યાસ કરતો હોય છે તો એ કમેન્ટ વડે એ જોઈ શકે છે, સમજી શકે છે કે આ વસ્તુ શું કહેવા માગે છે. ત્યારબાદ બીજો એક અગત્યનો કન્સેપ્ટ કે જાવાની અંદર સામાન્ય રીતે વેરિયેબલને કેટલી રીતે ડિક્લેર કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ ચલને કેટલી પ્રકારમાં ડિક્લેર કરી શકાય. તો પહેલું છે ઇન્સ્ટન્સ વેરિયેબલ, બીજું છે ક્લાસ વેરિયેબલ અને ત્રીજું છે લોકલ વેરિયેબલ. શું કીધું છે? ફંક્શનમાં ઘોષિત કરેલા વેરિયેબલ, એટલે કે ફંક્શનની અંદર જ્યારે અલગ અલગ ફંક્શનના પેરામીટર અને અલગ અલગ વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે છે તો એ પ્રકારના વેરિયેબલને લોકલ વેરિયેબલ કહેવાય છે. જેમ કે ઇન્ટીજર, માર્ક્સ ઓબ્ટેન, જેમાં માર્ક્સમાં ઓ કેપિટલ રાખ્યો છે, ટોટલ માર્ક્સમાં એમ કેપિટલ છે, બરાબર? તે આદર્શ વેરિયેબલ ડિક્લેરેશન ગણી શકાય. હવે શું કીધું છે નીચે કે સામાન્ય રીતે વેરિયેબલને ડિક્લેર કરવા માટેની એક પદ્ધતિ હોય છે. જેમ કે જો ટાઈપ નેમ, એટલે કે કયા પ્રકારનો આપણે ડેટા ટાઈપ યુઝ કરશું, ઇન્ટીજર, ડબલ, ફ્લોટ વગેરે. ત્યારબાદ છગડીયા કૌંસમાં વેરિયેબલ નેમ, એટલે કે જે વેરિયેબલ આપણે આપણા નામથી આપશું એ.
ત્યારબાદ બ્રેકેટની અંદર ઇઝ ઇક્વલ ટુ કરીને તેની વેલ્યુ. તેનું એક ઉદાહરણ નીચે મિત્રો આપ્યું છે, બહુ જ મસ્ત ઉદાહરણ છે, જોઈએ કે જેની અંદર ટેસ્ટ વેર નામનો ક્લાસ આપ્યો છે, મેઇન મેથડ આપી છે, ફ્લોટની અંદર રેટ વેલ્યુ લીધી. રેટ વેલ્યુ કેવી હોય? આંકડાકીય એટલે કે અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે. ડબલ વેલ્યુની અંદર અમાઉન્ટની એની વેલ્યુ આપી છે 10,000. નીચેનું ઓપરેશન પરફોર્મ કર્યું છે, અમાઉન્ટ એટલે કે એએમટી ડોલર ઇઝ ઇક્વલ ટુ રેટ ઇન્ટુ એએમટી. આ આપણે એનું ઓપરેશન પરફોર્મ કર્યું. ત્યારબાદ આપણે એને સ્ટેટમેન્ટ એટલે કે મેથડ આપી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન વડે આપણે એને પ્રક્રિયા કરાવી. કઈ? તો કે રેટની જે વેલ્યુ આવશે એ વેલ્યુ આપણને પ્રિન્ટ થઈને આપશે. પરંતુ જ્યારે તમે આ પ્રોગ્રામ રન કરશો ત્યારે એરર આવશે. શું કામ એરર આવશે? કારણ કે આપણે ઓપરેશન શું પરફોર્મ કરાયું? એએમટી ગુણ્યા રેટ. એએમટી ડોલર ઇઝ ઇક્વલ ટુ રેટ ગુણ્યા એએમટી એસ. એએમટી એસની વેલ્યુ આપણને આપી દીધી છે 10,000, પણ રેટની વેલ્યુ ક્યાં? રેટની વેલ્યુ આપેલી ના હોવાથી કમ્પાઇલર એ વિધેય એટલે કે આપણા પ્રોગ્રામને રન થવા દેશે નહીં અને એરર આપશે. તો આ એક સિમ્પલ પ્રોગ્રામ કે જેની અંદર વેરિયેબલ ડિક્લેરેશન અને વેરિયેબલ ડિક્લેરેશનમાં જ્યારે વેલ્યુ અસાઇન નથી કરતા તો આવતી એરર, તેનો આપણે પરિચય મેળવો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અલગ અલગ નેક્સ્ટ ટોપિક લિટરલવાળા ટોપિક સાથે આપણે ફરી મળીશું. આ બધા ટોપિક છે, જેમ કે આપણે પહેલું જોયું ડેટા ટાઈપ, પછી બીજું જોયું વેરિયેબલ, પછી જોઈશું લિટરલ, કમેન્ટ. આ બધા શું છે કે જાવાનું પ્રોગ્રામિંગ કરવા માટેના અલગ અલગ ઘટકો કે જેના વડે તમે આદર્શ અને બહુ જ સરળ અને સરસ મજાનું પ્રોગ્રામિંગ કરી શકો છો. સારામાં સારા પ્રોગ્રામિંગ વડે સારામાં સારા એપ્લિકેશન બનાવી શકો છો અને સારામાં સારા ડેવલપર બની શકો છો. તો નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર.